તો હેલો ફેમિલી, આપણે અત્યારે છીએ ધાનેરામાં ને ભાઈ આપણે આવ્યા છીએ વાલમ ટ્રાવેલ્સમાં. જય વાલમ ટ્રાવેલ્સમાં. અને વાલમ ટ્રાવેલ્સની વાત કરીએ તો ભાઈ જો આ રીતનો કંઈક એનો મોરો છે, આવું મસ્ત મજાનો મોરો છે. વાલમ ટ્રાવેલ્સનો બેજિંગ છે. વાલમ ટ્રાવેલ્સવાળા અંતારા નામની ગાડી છે. આ છે મોરાનો લુક છે. પછી આ મસ્ત મજાનો સાઈડ લુક છે, જોઈ લો. આ છે વાલમ ટ્રાવેલ્સવાળાનો સાઈડનો લુક છે. અને આપણે પાછળનો લુક તમને બતાવું તો આ રીતનો કંઈક પાછળનો લુક છે, જોઈ લો. જય વાલમ ટ્રાવેલ્સ. પછી સુરતનો મોબાઈલ નંબર આપેલો છે ઓફિસનો. પાસવાના ટ્રાવેલ્સ 12 બીજના ધણી દાદાની લાડકી લખેલું છે. અને આ કંઈક રીતની વેબસાઇટ છે, જય વાલમ ટ્રાવેલ્સ.com. આ રીતનું કંઈક બેક લુક છે. અને ભાઈ અંદરની ફેસિલિટીની વાત કરીએ ને તો તમને બતાવું. આવું મસ્ત મજાનું કેબિન છે, જો આવું મસ્ત મજાનું કેબિન રહેવાનું છે, જોઈ લો. આ કેબિન છે. ને ભાઈ ગાડીની વાત કરીએ BS4 ગાડીનું મોડલ છે. અને ભાઈ ગેલેરીની વાત કરીએ ને તો જોઈ લો. ફેસિલિટી સોફાની વાત કરીએ તો આ રીતની ગેલેરી છે. સિમ્પલ અને સોબર ગેલેરી રહેવાની છે. 2x1નું કોમ્બિનેશન છે. આ છે ડબલના સોફા છે, આ સિંગલના સોફા છે. અને ડબલના સોફામાં વાત કરીએ તો હેડરેસ્ટ બેડરેસ્ટ છે, કમ્ફર્ટેબલ સોફા છે, ચાર્જિંગ પોઈન્ટ છે અને રીડીમ લાઇટ છે. સેમ વસ્તુ, ચાર્જિંગ પોઈન્ટ છે, રીડીમ લાઇટ છે, હેડરેસ્ટ બેડરેસ્ટ છે અને સોફા છે સિંગલના સોફામાં. અને ભાઈ આ ગાડીના સોફાની વાત કરીએ તો 38 સીટની ગાડી છે. આ જોઈ લો, 38 સીટની ગાડી છે. તો ફેમિલી, આપણને જય વાલમ ટ્રાવેલ્સની ગાડી કેવી લાગી? અને ભાઈ રૂટની વાત કરીએ તો સુરતથી વડોદરા, અમદાવાદ, ડીસા, પાલનપુર, ધાનેરા. આ ગાડી ધાનેરા સુધી ચાલે છે. તો કેવી લાગી ગાડી કોમેન્ટ કરજો. બાય બાય, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.